ગામડાના જે અલગ અલગ કામો વિકાસના થતા હોય છે, આ ગામના વિકાસના કામોની અંદર પણ હવે ભ્રષ્ટાચારે મૂળ નાખી દીધા છે. વાત કરવી છે જૂનાગઢ જિલ્લાના માંગરોળ તાલુકાના લાંગડ ગામની કે જ્યાં અનેક વિકાસના કામોની અંદર ભ્રષ્ટાચાર થયો છે. અંગૂઠા સાફ સરપંચ હોય તો તેનાથી કામો નથી થવાના, પરંતુ કાયદેસર રીતે ભ્રષ્ટાચાર જ થવાનો છે. આવું જ કંઈક અહીંયા બન્યું છે. નમસ્કાર, હું છું મનીષ ડાકી અને આપ જોઈ રહ્યા છો ગુજરાત નેશનલ ટીવી ન્યૂઝ. વાત કરવી છે હવે ભ્રષ્ટાચારે નાખેલા ગામડાઓ સુધીના મૂળોની. હવે ભ્રષ્ટાચારનો વ્યાપ વધી ગયો છે અને ગામડાઓ સુધી આ ભ્રષ્ટાચાર પહોંચી ગયો છે. લોકોને વિકાસ જોઈએ છે, પરંતુ ગામડાઓ હજુ 18મી સદીમાં જીવી રહ્યા છે. કેમ કે ગામડાની અંદર એક તો અભણ સરપંચો હોય છે, એ ચૂંટાઈને આવી જતા હોય છે અને જેને કેમ વિકાસ કરવો એ પણ ખબર નથી હોતી, અને જેને કારણે ગામડાની અંદર આવા અભણ અને અંગૂઠા સાફ સરપંચો છે એ માત્ર ભ્રષ્ટાચાર કરવાનું કામ કરતા હોય તેવું લાગી રહ્યું છે. આવું જ કંઈક સામે આવ્યું છે, જેમાં ગામના જ કેટલાક લોકો દ્વારા માહિતી માંગવામાં આવી અને જે માહિતીની અંદર એટીવીટીના કામ હોય કે પછી અવેડાના કામ હોય કે પછી પાણીને લગતા કામ હોય કે પછી જે કહેવાય છે કે માણસ મર્યા પછી જેને અંતિમ વિધિ છે, જેને અંતિમ સંસ્કાર છે એ કરવા માટે ગામડાઓની અંદર જે સ્મશાન બનાવવામાં આવ્યા હોય, પરંતુ આ ભ્રષ્ટાચારીઓએ તો સ્મશાનને પણ છોડ્યા નથી અને સ્મશાનની આગળ જે ભગવાનની મૂર્તિ મૂકવાની હોય છે, હવે ભગવાનને પણ આ છોડ્યા નથી. એવો ભ્રષ્ટાચાર સામે આવ્યો છે જૂનાગઢ જિલ્લાના માંગરોળ તાલુકાના લાંગડ ગામની અંદરથી, કે જ્યાં લાંગડ ગામની અંદર અનેક કામોની અંદર ગ્રામ પંચાયતના સભ્યો, ગ્રામ પંચાયત દ્વારા ભ્રષ્ટાચાર કરવામાં આવ્યો છે. ગ્રામ પંચાયતના સરપંચ અને તેના જે મળતિયાઓ હોય કે એની અંદર સામેલ દરેક લોકો છે, જે એમના દ્વારા ગામના વિકાસના કાર્યોની અંદર અનેક ગણો ભ્રષ્ટાચાર કરવામાં આવ્યો છે. ગામની અંદર બનાવવામાં આવેલી એટીવીટી કામગીરીની જે દિવાલ છે તેમની પણ લંબાઈ ઓછી હોય, પહોળાઈ ઓછી હોય. આવા તો અનેક કામોની અંદર ગામના સરપંચ અને ગ્રામ પંચાયત દ્વારા મોટે પાયે ભ્રષ્ટાચાર થયો છે. ગામના લોકો ભ્રષ્ટાચારને લઈને શું આક્ષેપ કરી રહ્યા છે, સૌ પ્રથમ આપણે ગામના લોકો શું કહી રહ્યા છે એ જોઈએ. નામ ગઢસર સેજાભાઈ છે, લાંગડ ગામનો રહેવાસી છે. હવે બેન એવું છે, અમારા ગામમાં જે પંચાયત દ્વારા જે કામ કરવામાં આવેલું છે એમાં ખૂબ મોટા પાયે ભ્રષ્ટાચાર કરેલો છે. આની પહેલાં અગાઉ અમે 5 વર્ષ પહેલાં રજૂઆત કરેલી છે, અધિકારીના રૂબરૂ આવેલા છે, એ બધું કાગળ ઉપર. અત્યારે એવું એની એ જ પરિસ્થિતિ છે. તમે જો અહીંયા હિન્દુ સમચાણ છે તો ત્યાં પીવાના પાણી માટે ટાંકો બનાવેલો છે, એમાં અત્યારે નળ કનેક્શન નથી, પાણી આવતું. અને અનેક વાર રજૂઆત કરી, અમે ન્યૂઝમાં આપેલું છે, તો એ બધું એમણે પ્લસ અહીંયા અવેડો છે તો એમાંય પાણી નથી. એ આ દિવાલો કરેલી છે, દલિત સમાજમાં કરેલી છે, એ એક્ટિવિટીનું કામ છે. તો એક સાઈડ દિવાલ છે એ આશરે 50 થી 60 ફૂટ છે, તો એ 1 લાખનું કામ છે. પ્લસ બીજું હિન્દુ સમસાણ બાજુ દિવાલ કરેલી છે, તો એ આશરે 1 ફૂટ જેટલું છે, તો એ 1 લાખનું કામ છે. તો આમાં હવે કયો મુદ્દો અમારે સમજવો કે આમાં કયું કામ કેટલાનું છે અને કેટલું આ મીટર કરેલું છે. પ્લસ અહીંયા એક શંકર બાપાની મૂર્તિ બેસાડવામાં આવેલી છે, એ મેં આરટીઆઈ માગેલી ને ત્યારે જોયું ને એમાં 50,000નું દર્શાવેલું છે. તો એ મૂર્તિ પાણીના ટાંકાના ઓલામાં જોઈન્ટ કરેલી છે. તો એ કઈ હદનો ભ્રષ્ટાચાર કર્યો. આની શંકર બાપાની મૂર્તિ બેસાડવામાં હોય, રૂપિયા ખાતા હોય, તો આમાં ગામ લોકોનું શું અમારે સમજવું. પ્લસ તમે આ જો અત્યારે અમારે શમશાનની હાલત નકરો બાવળો છે, પછી અહીંયા બ્લોક નાખેલા છે તો એ ઉસકી ગયા છે, બરાબર. પછી આ રસ્તે આવવામાં એવડી તકલીફ છે ને આ અમે રજૂઆત કરીએ તો એ બધા ગોળ ગોળ જવાબ આપે છે. તો આ તમારા માધ્યમથી મારે જરીક અધિકારીને કહેવું કે તમે અમારા ગામની મુલાકાત લ્યો, આ સ્થાનિક લોકોને તમે પૂછો કે ભાઈ આની શું જરૂરિયાત છે, શું રજૂઆત છે. ખાલી એમણે એસીમાં બેસી અને ખાલી લાંગડનું નામ ને ઓલું જોવામાં આ સ્થળ તપાસ કરો, હકીકત જો. અધિકારીઓને એવું મારું તમારા વિડિયાના માધ્યમથી એને જણાવવાનું છે.
તો માંગરોળના લાંગળ ગામની અંદર આવા અનેક કામોની અંદર ભ્રષ્ટાચાર થયો હોવાનો ગામ લોકોએ આક્ષેપ કર્યો છે. હવે આ બાબતે ઉચ્ચ અધિકારી સુધી પણ હપ્તા જતા હશે કે ઉચ્ચ કક્ષાના અધિકારી સુધી પણ આ ભ્રષ્ટાચારના મૂળ વ્યાપેલા હશે એ તો હવે ખરી તપાસમાં જ સામે આવશે. કેમ કે ઉચ્ચ કક્ષાના અધિકારી છે એ આ ગ્રામ પંચાયતના ભ્રષ્ટાચારને લઈને કોઈ કાર્યવાહી પણ કરે છે કે કેમ, કે પછી માત્ર કાર્યવાહીના દાવાઓ થશે, એના પરથી ખ્યાલ આવશે કે ઉચ્ચ અધિકારીઓ પણ આ ભ્રષ્ટાચારમાં સામેલ છે કે એના પણ કોઈ હપ્તાઓ આ ભ્રષ્ટાચારમાં ગયા હશે કે કેમ, એ તો હવે આગળની કાર્યવાહી જ બતાવશે. પરંતુ એક બાબત અહીં એ પણ સ્પષ્ટ થાય છે કે આ ભ્રષ્ટાચારીઓએ છે એ સ્મશાન પણ ખાઈ ગયા છે. સ્મશાનની અંદરના જે બ્લોકનું કામકાજ છે, બ્લોક ખાઈ ગયા છે, એ અમુક અંશ નથી છોડ્યો. આ ભ્રષ્ટાચારીઓ લાંગળ ગામની અંદર જે સ્મશાનની બહાર ભગવાનની જે મૂર્તિ મૂકવામાં આવી છે, હવે હિસાબ કરો એ મૂર્તિનો કેવડો મોટો આંક બતાવ્યો છે. એક સામાન્ય મૂર્તિ એની કિંમત 50,000 રૂપિયા બતાવવામાં આવી છે. મિત્રો વિચાર કરો, હવે આ ભ્રષ્ટાચારીઓએ કેટલા અંશે ભ્રષ્ટાચાર કર્યો હશે કે ભગવાનને પણ નથી છોડ્યા. હિન્દુ થઈને આ લોકોએ ભગવાનને નથી છોડ્યા, ભગવાનના નામે પણ નાણાંઓ ખાઈ ગયા છે. અને ગામનો જે અવેડો બનાવવામાં આવ્યો છે, પશુઓ માટેના પાણીનો અવેડો બનાવવામાં આવ્યો છે, આ અવેડાની હાલત જુઓ મિત્રો, કે જેમની અંદર આ ભ્રષ્ટાચારીઓ છે એણે આ અવેડો બનાવવામાં આવ્યો છે, અવેડો ફાટી ગયો છે, હજી એને પાણીના કનેક્શન નથી મળ્યા એ પહેલાં, હજી એનો ઉપયોગ નથી થયો એ પહેલાં અવેડો ફાટી ગયો છે અને જેમાં મોટી મોટી તિરાડો પડી ગઈ છે. તો હવે આ વિકાસ શેનો? આ તમે વિકાસ કર્યો છે કે ભ્રષ્ટાચાર કર્યો છે? કશો જવાબ નથી. તાલુકા વિકાસ અધિકારી, ટીડીઓ, મામલતદાર, કલેક્ટર શું કરી રહ્યા છો તમે? આ કયા પ્રકારનો તમારા તાલુકા જિલ્લાના ગામડાઓમાં વિકાસ થઈ રહ્યો છે? અને આ બિલો કોણે પાસ કર્યા છે તેમને લઈને પણ એક સવાલ ઊભો થાય છે. આ સવાલ માત્ર સરપંચ કે તેની ચૂંટાયેલા સભ્યો કે ગ્રામ પંચાયત નહીં, આ સવાલ તમારા સુધી ઊભો થાય છે. કેમ કે આ બધા બિલો છે તેમને પાસ કરવામાં કે ક્યાંક ને ક્યાંક તમારા જ કર્મચારીઓ છે એ પણ આ ભ્રષ્ટાચારમાં સામેલ છે. અને આ મૂળિયા હવે ક્યાં સુધી હશે એ તો હવે ખરી તપાસ થાય પછી ખ્યાલ આવશે. કેમ કે ભ્રષ્ટાચાર મોટે પાયે થયો છે અને જેમની અંદર છે સિમેન્ટના બ્લોક ખવાઈ ગયા છે, સિમેન્ટના અવેડા ખવાઈ ગયા છે, એમાં પાણી વિનાના જ ઢોર તરસ્યા વહી ગયા હોય, કોઈ મરી ગયા હોય એવું પણ સામે આવતું હશે. કે આ ભ્રષ્ટાચારની અંદર અનેક પ્રકારના કામો બતાવી અને તેના બિલો ઉધારવામાં આવ્યા છે. ગામના લોકોના અનેક પ્રકારના અભિપ્રાયો સામે આવ્યા છે. આ અવેડામાં જો એમાં અત્યારે ફાટી ગયો આખો, તો હવે આનો ઉપયોગ તો થયો નથી. તો આ કયા ઉદ્દેશ્યથી આ અવેડો બનાવી ગયેલ છે? કે ખાલી બિલ પકવવા બનાવેલું છે કે કંઈ આમાં ભ્રષ્ટાચાર કરવા કે કંઈ પૈસા માટે બનાવેલ છે? તો આ બધા પૈસા ખીચામાં ગયા કે શું છે કંઈ ખબર નથી પડતી. તો આનો પશુના પાણીમાં પીવામાં તો કંઈ ઉપયોગ થયો નથી આનો, બરોબર. અને પાણીનું કનેક્શન એ નથી આપ્યું અને બંને એના 3 મહિના છે, તો અવેડો તો આખો ફાટી ગયો. આખા બધી દિવાલોમાં તિરાડો પડી ગઈ. તો હવે અમારે આમાં શું સમજવાનું એમ? તો આનો જવાબ આના વિશે અમે તલાટી મંત્રીને પણ ફરિયાદ કરેલી. તો એને એમ કીધું કે હવે બીજી ગ્રાન્ટ આવી છે તો પાણીનું કનેક્શન આવી છે. તો આ લાઈન, પાણીની લાઈન બાજુમાંથી જ નીકળેલી છે. તો 50 રૂપિયાના ભૂંગળા હાટું થઈ, 50 રૂપિયાની પાઇપ હાટું થઈને આને બીજી ગ્રાન્ટ લોકોને જોઈએ, બરોબર. તો હવે આમાં કેવડો ભ્રષ્ટાચાર હશે એ જોવાનું રહ્યું. એટલે અધિકારીઓ, આપણા જે અધિકારીઓને વિનંતી છે કે અમારા ગામની સ્થળ ઉપર આવીને તપાસ કરો. આમાં ઘણું બધું ભ્રષ્ટાચાર નીકળશે એવી અમને શંકા છે. એટલે પણ હવે આ ભ્રષ્ટાચાર હજુ અહીંયા બંધ થાય છે કે આની કોઈ તપાસ થાય છે કે સરપંચને પણ સસ્પેન્ડ કરવામાં આવે છે કે તેમના સાથે જે જોડાયેલા અધિકારીઓ છે કે જેણે ભ્રષ્ટાચારમાં સામેલ છે તેમની ઉપર પણ શું કાર્યવાહી થાય છે
એ તો હવે આવનારનો સમય જ બતાવશે. પરંતુ આ ભ્રષ્ટાચાર સામે આવ્યો છે, જેમાં ખૂબ મહત્વની બાબત કહી શકાય કે હિન્દુ થઈને તેમણે હિન્દુ સ્મશાનને પણ નથી છોડ્યા, હિન્દુ થઈને ભગવાનને પણ નથી છોડ્યા, ભગવાનના નામે પણ ભ્રષ્ટાચાર કર્યો છે અને મોટા પાયે લાંગડ ગામની અંદર ભ્રષ્ટાચાર થયો હોય તેવા આક્ષેપો સાથેના જે અનેક દ્રશ્યો સામે આવ્યા છે. હવે આ બાબતે કયા પ્રકારની કાર્યવાહી કરવામાં આવે છે એ તો હવે આવનારો સમય જ બતાવશે. આ બાબતે કાર્યવાહી પણ થાય છે કે શું, કોઈ પણ પ્રકારની તપાસ પણ થશે કે શું, કે માત્ર તપાસના દાવાઓ કરવામાં આવશે અને મોટી મોટી વાહિયાતી વાતો કરવામાં આવશે કે શરમબંધીને છોડવામાં નહીં આવે. હવે જોઈએ આ બાબતે ઉચ્ચ કક્ષાએથી મુખ્યમંત્રી પણ કયા પ્રકારની કાર્યવાહી કરશે, મુખ્યમંત્રી સુધી આ બાબત જશે પણ કે કેમ એ પણ હવે જોવું રહ્યું. આ બાબતે તમે શું કહેવા માંગો છો, તમારા મંતવ્યો પણ અમને ચોક્કસથી જણાવજો અને અમારા સુધી તમારા મંતવ્યોને ચોક્કસથી પહોંચાડજો, જેથી આવા ભ્રષ્ટાચારીઓને અમે ખુલ્લા કરી શકીએ. અને ચોક્કસથી તમારા મંતવ્યો અમને કોમેન્ટ બોક્સમાં જણાવજો. આ વિડીયો તમને કેવો લાગ્યો અને આ ભ્રષ્ટાચારીઓ વિશે તમે શું કહેવા માગશો, આના વિશેના તમારા મંતવ્યો અમે ચોક્કસથી એના ઉપર નિરાકરણ લાવીશું. આવા જ વિડીયો અને આવી જ માહિતી માટે જોતા રહો ગુજરાત નેશનલ ટીવી ન્યૂઝ. આ સાથે મને રજા આપશો, ફરી જ નવા એપિસોડની સાથે મળતા રહેશું. ચેનલને સબસ્ક્રાઈબ, લાઇક અને ફોલો ચોક્કસથી કરી દેજો, કેમ કે અમે લડીશું ભ્રષ્ટાચારથી અને અમે દેશને ભય, ભૂખ, શોષણ અને ભ્રષ્ટાચાર મુક્ત બનાવવા માટે આવી જ કંઈક લડાઈ લડતા રહેશું. જય હિન્દ, જય ભારત.